ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી બચાવવા જનતાના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે લડાઈમાં ગુજરાતના નાગરિકો અને જાગૃત નાગરિકોને જોડાવા આહવાન કરવામાં આવ્યું છે। દેશમાં લોકતંત્ર માટે ચિંતાજનક વોટ ચોરી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા બેંગ્લોર સેન્ટ્રલ લોકસભાના વોટ ચોરી અંગે કરેલા તથ્યાત્મક વિગતોની સીલબંધ હકીકતો જાહેર કરાઈ હતી અને ભાજપ સરકાર અને તેના મળતિયા અલગ અલગ રીતે વોટ ચોરી કરાતી હતી। વિવિધ મતક્ષેત્રમાં નકલી મતદાતા, ખોટા ફોટો અને ફોર્મ 6નો દુરુપયોગ થતો જોવા મળ્યો હતો। દેશ સમક્ષ આ તમામ વોટ ચોરીના મુદ્દે મુકાયો હતો અને ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી બને છે કે નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય। સાથે વિપક્ષના નેતા ચૂંટણી પંચને સવાલ કરે અને ચૂંટણી પંચ જવાબ આપવાને બદલે ભાજપ જવાબ આપે, જેથી વોટ ચોરીને લઈને હવે લોકશાહી બચાવવા જનતાના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે લડાઈમાં ગુજરાતના નાગરિકો અને જાગૃત નાગરિકો જોડાય તે માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ હતી। સાંભળો શું કહે છે કોંગ્રેસી આગેવાનો। અને પ્રદેશ કોંગ્રેસના અમારા અધ્યક્ષ અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર આગામી દશેરા બાદ 3 થી લઈને 11 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં આ વોટ ચોરી બાબતમાં એક અભિયાન શરૂ થવાનું છે ને એના અનુસંધાને અમારા પ્રદેશના પ્રવક્તા નૈશદભાઈની આગેવાનીમાં અમે આ પ્રેસ કરી રહ્યા છીએ। ત્યારે આપ સૌનું સ્વાગત કરું છું। સુરત શહેર અને સુરત જિલ્લો બંને અડીને આવેલા છે ને અમારા લગભગ બધા તાલુકાઓ પણ સાથે હોય છે। આગામી 3 તારીખથી 11 તારીખ સુધી અમે બૂથ વાઇઝ અને તાલુકામાં તાલુકા અને નગર વાઇઝ મિટિંગ કરવા જઈ રહ્યા છીએ। દરેક તાલુકા અને દરેક નગરમાં આ વોટ ચોરીનો પ્રશ્ન ઉઠ્યો છે। અમારા કડોદરા નગરમાં 250થી મત એવા નીકળ્યા છે જ્યાં રહેતા જ નથી પણ એ મતદારો છે। એવું સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં થઈ રહ્યું છે। ત્યારે પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર અમારા દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુજી પણ આવવાના છે અને 3 થી 11 તારીખ સુધી અમે તમામ બૂથ વાઇઝ, તાલુકા વાઇઝ અને નગર વાઇઝ મિટિંગો કરવાના છે અને ત્યાર પછી રાત્રિના સહી ઝુંબેશના આધારે તમામ ગામડાઓમાં જઈને આ વોટ ચોરીનો પ્રશ્ન અમે ઉઠાવવા જઈ રહ્યા છે। ત્યારે આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ને અમારો પ્રશ્નને આપ પણ વાચા આપો એવી લાગણી વ્યક્ત કરું છું। હાલ તો કોંગ્રેસ દ્વારા સુરત સહિત ગુજરાત અને દેશભરમાં વોટ ચોરીને લઈને લોકોને જાગૃત કરાઈ રહ્યા છે।